કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી ભરવાડ આહિર ચારણ એ એસટીના દરજ્જો હટાવી દેવામાં આવશે, એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો હોય તો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં વંદન કરી. નમસ્કાર, જય ભારત. તમે સાંભળ્યું? આ હતા ઠાકરસિંહ રબારી, જેઓ હમણાં તો થોડા દિવસ પહેલા જેમણે તેમના શબ્દોથી જે આગ લાગી હતી તે હજી સુધી બુઝી નથી. ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે અત્યારે પણ ભારેલો અગ્નિ છે, ઘર્ષણ પેદા થઈ રહ્યું છે ને તેવામાં વધુ એક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, લડવાની ચીમકી ઉચ્ચારી છે. રબારી સમાજની સામે ઠાકરસિંહ એવું શું કામ બોલી રહ્યા છે તેની આજે આપણે ચર્ચા કરીએ ને એના પછી રત્નાજી રબારી જે છે તેમને કેમ યાદ કર્યા અને તેનો આ રાજનીતિ સાથે શું કંઈક સંબંધ ખરો તેની પણ આજે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે તેઓએ લડવાની વાત કેમ કરી સમાજની માટે. આ ઠાકરસિંહભાઈ રબારીએ લડવાની વાત કરી છે કારણ કે અત્યારે વિધાનસભા ગૃહ ચાલી રહ્યું, વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હતું ને તેમાં કનુભાઈ દેસાઈ જે છે તેમણે એવું એક વિચારણા જે ચાલી રહી છે તેની ઉપર વાત કરી હતી કે ગીર અને બાઢડાની અંદર જેટલા પણ રબારી ચારણ સમુદાય આવેલા છે તેઓ જે અત્યારે એસટી કેટેગરીમાં છે તેમાંથી તેમને ઓબીસી કેટેગરીમાં મૂકવાની અત્યારે ફક્ત વિચારણા ચાલી રહી છે. તેની પર એવું નિવેદન જે આવ્યું હતું તેમનું, તેની પર અત્યારે રબારી સમાજ અને જે ચારણ સમાજ છે તેની અંદર ભરવાડ સમાજ જે છે તેની અંદર અત્યારે ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. હજી તો ફક્ત વિચારણા ચાલી રહી છે, હજી સુધી કોઈ એવું નક્કી કરવામાં નથી આવ્યું, પણ તેને લઈને અત્યારે ઠાકોરસિંહ કહી રહ્યા હતા કે જો સમાજ માટે લડવાની જરૂર પડે તો પણ અમે લડીશું. પહેલાં આ બાઇટ સાંભળીએ અને ત્યારબાદ સાંભળીએ કે તેમણે રત્નાજી રાયકાને યાદ કર્યા. તે કોણ છે રત્નાજી રાયકા તેની પણ આપણે થોડી વાત કરીએ. આપ સૌને એટલી જ વાત કરું છું કે હર હંમેશા આપણા પૂર્વજોએ એટલો વિશ્વાસ હતો તમામ સમાજોનો આપણા ઉપર કે જ્યારે સુગણોને તેડવા જવાનું તો રત્ના રાયકા તેડવા ગયા હતા. આજે પણ જાગીરદાર સમાજનું કોઈ પણ કામ હોય ત્યારે રબારી સમાજે સૌના ભરોસા વાળો સમાજ છે. આપણે ક્યારેય કોઈની સાથે એટલો બધો ભરોસો હોય કે પોતાના પરિવાર બેન દીકરીઓને તેડવા કોઈ સમાજ ના જતા રબારી સમાજ ઉપર ભરોસો મૂકે ને શિવ શંકરના આપણા ઉપર આશીર્વાદ છે, દેવી શક્તિઓના આપણા પર આશીર્વાદ છે. એટલે આપ સૌને આની આ પરંપરા ઉજળી કાયમ રહે એવી આપ સૌને વિનંતી કરું છું કે આપણા પૂર્વજોના પુણ્યના કારણે જે કંઈ છે એ આપણા માટે છે. અને આપ સૌને વિનંતી કરું જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે આપ સૌ ખભે ને ખભો મિલાવો. હમણાં ગીર બરડાની કંઈક કાલે વાત થઈ છે, કદાચ એના માટે બહુ દુઃખદ છે કે 1956 મલકાન પંચે એસટીના દરજ્જા આપેલા હતા. કાલે સરકારમાં કંઈક કનુભાઈ એવું બોલ્યા છે કે રબારી ભરવાડ આહિર ચારણ એ એસટીના દરજ્જો હટાવી દેવામાં આવશે, એના માટે કદાચ જરૂર પડે અને સમાજ માટે ખભો મિલાઈને લડવાનો હોય તો આપ સૌ આવશો એવી પણ આપ સૌના ચરણોમાં વંદન કરી અને દેવી શક્તિઓના વાળીનાથ વડોળાના આપણા ઉપર સદાય આશીર્વાદ રહે એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌના પ્રતાપે આપ સૌ છો તો ઠાકરસિંહ રબારી કશું નથી, રૂડો ને રૂપાળો રબારી સમાજ છે અને તમારા પ્રતાપે ક્યાંક બોલવાનું થતું હોય તો બોલું છું. હું કંઈ નથી, તમે પાછળ છો તો મારી હિંમત ને શક્તિ છો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે તમારા દીકરા તરીકે તમારી વચ્ચે હર હંમેશા જ્યાં બોલાવશો તે તમારા માટે અડધી રાતે હાજર રહી. જય વડવાળા, જય વાળીનાથ. તમે સાંભળ્યા ઠાકરસિંહ રબારીને. તેઓ કહી રહ્યા હતા કે કેમ સમાજ માટે લડવાની જરૂર પડે તો લડશે પણ ખરા. અને હવે આપણે આવીએ રત્નાજી રબારી, જે રત્નાજી રાયકા છે તેમના ઇતિહાસ પર. તો સૌથી પહેલાં તો રાજસ્થાન અને રબારી સમાજમાં તેમનું ખૂબ આદરણીય નામ છે રત્નાજી રબારીનું, રાયકાનું. અને તેઓ રામદેવજી જે લોકદેવતા છે ત્યાં તેમના ખૂબ જ અંગત અને ઘનિષ્ઠ મિત્ર હતા. અને તેમના આખા બનાવમાં જે કિસ્સાઓ છે તેમાં તેમના ઘણા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં બેન સુગણાને તે લેવા જાય છે. સાથે સાથે રાજા અજમલ જે છે તેના ખૂબ અંગત કાર્યકારી હતા ને રાજા અજમલના એટલે કે દરબારના જેટલા પણ સ્ત્રીઓ હતા, મહિલાઓ હતી, તેમને લઈ જવા માટે આખું દરબાર જે છે, આખું ગઢ જે છે, રાજ પરિવાર જે છે તેઓ રત્નાજી રબારી ઉપર વિશ્વાસ કરતી, રત્નાજી રાયકા ઉપર વિશ્વાસ કરતી ને તેઓ જ તેમની જે ડોલી હતી તેને લઈ જતા અને લેવામાં આવતા. સાથે સાથે રામદેવ પીર જે છે તેમને પત્ની માટે, તેમના જે લગ્ન થવાના હતા તેમની માટે પણ કંકુ ચોખા અને તે લઈને તેમના પિતાએ તેમને મોકલ્યા હતા. તો આખા રત્નાજી રાયકા જે છે તે ખૂબ આદરણીય નામ છે. અત્યારે તેમનું મંદિર પણ આવેલું છે રાજસ્થાનમાં. તો આ હતા રત્નાજી રાયકા, જેમને અત્યારે ઠાકરસિંહ રબારીએ યાદ કર્યા અને પોતાના રબારી સમાજનો જે ગર્વપૂર્ણ ઇતિહાસ રહેલો છે તેમણે યાદ કર્યું. પણ હવે જો આ ઘટનાને અત્યારની ઘટના સાથે જોડવામાં આવે તો ચૌધરી સમાજ અને બીજા સમાજોમાં
જે રબારી સમાજના યુવકોએ બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે, ત્યારે આ સવાલ તે સમાજના લોકો ઉઠાવી રહ્યા છે, તો કેમ અમારી મહિલાઓ સાથે કેમ તમે લગ્ન કર્યા? ખેર, આ તો અંગત વાત થઈ ગઈ, પણ આ હતો આખો ઇતિહાસ કે જેમાં રત્નાજી રાયકા એની ઉપર આખો રબારી સમાજ કઈ રીતે ગર્વ કરે છે, તેમના કિસ્સાઓને લઈને પોતાનો સમાજ અત્યારે પણ કઈ રીતે તેમનો આદર કરે છે. અને સાથે સાથે આ હતી આખી ઘટના જેના કારણે અત્યારે રબારી સમાજ, ચારણ સમાજ જે છે તે ગીર અને ત્યાંનો માલધારી સમાજ જે છે તે અત્યારે ખૂબ આક્રોશિત છે, કારણ કે હજી વિચારણા ચાલી રહી છે. આખા મુદ્દે તમારું શું કહેવું છે જણાવો. અને સાથે ઠાકરસિંહ રબારી આ એ જ ઠાકરસિંહ રબારી છે જેમનો પહેલો વિડીયો વાયરલ થયો ત્યારે તેઓ હાથ કાપી નાખવાની ધમકી આપતા હતા, સૂતેલા સાપને ન જગાડવાની ધમકી આપતા હતા, અને હવે અત્યારે પરિવર્તન બાદ આવેલા આ જ ઠાકરસિંહ છે જે સમાજના ઉત્થાનની વાત કરે છે અને કહે છે કે હું છું તો સમાજ છે તો હું છું, હું લડી શકું છું કારણ કે સમાજ મારી સાથે ઉભેલો છે. આ હતા આજના સમાચાર. કેવા લાગ્યા તે જરૂર જણાવો.